આપણે બધા કેરામાં મિત્રો ખાતર ઓલું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. બધામાં અમારા ભાઈ ઓલું કરી નાખ્યું. હવે તો આપણે થોડું પાણી નાખીને હવે ઓલું કરવાનું એલું ખાલી જોઈને કરી મિત્રો. આમાં જો મિત્રો થોડુંક વધી ગયું છે, જોઈ શકો તમે. આ બધું ખાતરનો દળ છે, જોઈ શકો ઓલ પા ને મિત્રો. આ મિત્રો ગણ કરે ને એવું એક વસ્તુ ન ગણ કરે. જો હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં છીએ. જો આપણે જાગીને સિરાઈને આપણા પડા માથા થઈ ગયા છે એને વાગ્યા છે 8 ને 18 મિનિટ થઈ ગઈ મિત્રો. આપણે પડામાં ભીંડો ઉતારવાનો છે, આપણે પોવાનું લઈ લીધું છે. કેમ કે કોક જેંગું મોટે છે, એમાં 2-7 મારા બાજુ મિત્રો લઈ નાખ્યા છે. આપણે સિરાવતા તમારા બાજાજીને આપણે સિરાવી જો એટલો છે. કેમ કે હજી તો આપણે કાલે સાંજે કરો વીણો ખાલી રાતે માથે ગઈ. કેમ કે આપણે ભીંડાને પાવો છે ને એટલે મિત્રો મોટું સિંગું વાળી લેવી ને એટલે સરખું છે. હું આજ કેમ કે આજ તો વારો હતો એક થોડા આપણે આજ આપણે ઇટલી વાહન જાય એટલે કાલનો ભીંડો આપણે ઢાંકી દીધો, સાદું ઢાંકી દીધેલું એટલે કાંઈ થાય નહીં. એમનો પીડો સારો રહે. હું મિત્રો કૂણો રહે. હાલો અત્યારે આપણે હવે થોડોક ભીંડો વીણી લેવી, કાંઈ આંટો મારી લેવી. ફાઇનલી મિત્રો જો આપણો ભીંડો ઉતરી ગયો ને મિત્રો, તો આપણે પવાલી ભરાઈ ગઈ ઉથેલી ખાલી અમુક લાજો આપણે થોડું ઉતરશે મિત્રો. ઘણા ઉતરે જુઓ મિત્રો, એક ડબ્બો દાખો આ ભરાઈ ગયો શકો સિગનો, એક આ પવાલું અને આમાં છે જો આપણે આમાં નાખી દેવી. આમાં નાખી દીધો છે જે મારા બાપ અહીં છે. થોડોક ઘણો ઉતરો કાલનો બધું એવું એટલો થાય તમને મિત્રો કહે છે. ત્યારે આપણે હવે પાણી વાળું એટલે બધું રાગે કરીને પછી તમને મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 10 અને જો આપણે મિત્રો વાડીએ બેઠા હતા લાઇટની વાટે મિત્રો. લાઇટ તો મિત્રો જો છે નહીં, આપણે ગલ્લો ચાલુ કરીને બેઠા હતા ને મિત્રો. ભીંડાનો જગલો જો મિત્રો એટલો થયો ઢગલો. જબલા ફેરવી ત્યારે ખબર પડશે કેટલો ભરાણો. વારી ખાલી તો મિત્રો 5 જ ભરાય છે. એલખેલ જો કેટલા ભરાય જોઈ. 2 દીનો ભેગો કરેલો છે એટલે સાદરું મિત્રો ઢાંકીને રાખવું પડે લેલું. જો આપણે બીજું ધોઈને એવું બધું કમ્પ્લેટ નાકા બધું વાળ નાખ્યા ને એમાં આપણે ઓલું પાવ નહોતું એ બધું રબડું નાખી દીધું છે એના પોદળા ને લાઈટ તો જો મિત્રો છે ને બેઠાથી વાટે વાગ્યા છે 10. અત્યારે લગન બધું રાગે કર્યું પોદળા નાખીએ તમને કહીશ આપણે હું ભીંડામાં પાવાનું છે એ તો તમે વિડીયોમાં આગળ બનાવી રહીજો મિત્રો. આપણે ત્યાં લાઇટ આવે તો હમણાં ચાલુ કરી દઈશું મોટર. ફાઇનલી મિત્રો જો લાઇટ આવી ગઈ છે, જો આપણે મોટર ચાલુ કરી છે મિત્રો જોઈ શકો છો તમે. અને જો મિત્રો આપણે આ પોદળા નાખ્યા હતા તો નાખે જુઓ તમે બધા કેરામાં આમ છે. જુઓ તમે બધા કેરામાં આપણે 2-3 તગારા નાખ્યા છે. જો મારા બા હમણાં ઓલી મારા બા પછી ડોઈ નાખશે. હમણાં તમને દેખાડું તો મિત્રો પાવડો આપણે લઈ લેવી એટલે એ મિત્રો ગણ બહુ કરે. હમણાં તમને દેખાડું બધું તમે વિડીયોમાં આગળ બિના થઈ ગયો એટલે મજા આવશે મિત્રો આગળ. તો હજી હમણાં તો અહીંયા પાણી જાય પછી તમને દેખાડું કઈ રીતે આપણે કરવી સીવી. ફાઇનલી મિત્રો જો આપણો ભીંડાનો 1 કિલો બીજ આવી ગયો ને તો આપણે બીજા કેરામાં વાળું મિત્રો. જો આપણે 1 કિલો બીજ આવી ગયો થોડોક ભાઈ જીરો છે. તો મિત્રો આપણે પોદળા રબડું કરી નાખ્યું છે તમે જોઈ શકો છો મિત્રો. હાવ રબડું છે આ બધું ભીંડામાં જાય એટલે મિત્રો ગણ બહુ કરે. તમારે કોઈ ટ્રાય મારી ગયો જો આપણે બધા એવું કરી નાખ્યું છે મારા ભાઈએ. પછી આપણે થોડું પાણી નાખતા જાય એટલે હરખું થતું જાય. જો હા ઓલું થઈ ગયું છે. હમણાં તમને ક્યારે આમ જાય એટલે દેખાડજો બધા વેલા મારા ભાઈએ પાણી નાખીને પોસું કરતા જાય છે. હું તમને વાળીને મિત્રો દેખાડું કેવું રબડું જાય છે મિત્રો. ફાઇનલી મિત્રો જો આપણે બીજા કેરામાં વાળ નાખ્યું છો મિત્રો કાટું રબડું જાય છે તમે જોઈ શકો છો. થોડુંક આપણે કરી નાખ્યું એટલે વ્યૂ થાય બધું ઠેઠ લગણ મિત્રો. આખા ઠેઠ શેઠે મિત્રો અડી જાય ધીમું બધું એવું બધું છે. દેશી ખાતર મિત્રો, દેશી ખાતરનું રબડું તમે કોઈ ટ્રાય મારજો. ગણ મિત્રો બહુ કરે ભીંડામાં બીજા સારું મળે છે. જો ભીંડામાં ફૂલડા કેટલા છે. આપણે 2 વાર મિત્રો પાયું હતું, 2 વાર નહીં એટલે 2 વાર પાયું ને આ 3જી વાર છે. એટલે ઓલું ખાતર નાખીને બધું આપણે નાખ્યું છે એવી આ વધુ ગણ કરી ખાતર કરતા એવું બધું હોય મિત્રો. તો હાલો અત્યારે આપણે હવે પાણી વાળવા મળીએ. જો મિત્રો આપણે બધા કેરામાં મિત્રો ખાતર ઓલું થઈ ગયું છે જોઈ શકો છો તમે. બધામાં અમારા ભાઈ ઓલું કરી નાખ્યું. હવે તો આપણે થોડું પાણી નાખીને હવે ઓલું કરવાનું એલું ખાલી જોઈને કરી મિત્રો. આમાં જો મિત્રો થોડુંક વધી ગયું છે જોઈ શકો તમે. આ બધું ખાતરનો દળ છે જોઈ શકો ઓલ પા ને
મિત્રો આ મિત્રો ગણ કરે ને એવું એકય વસ્તુ ન ગણ કરે જો બધું રબડું છે. આપણે પોદળા કેટલાથી ભેગા કર્યા હતા એમ ઢગલો કર્યો તો પછી હારતા મિત્રો આ સ્વાદ લાગી જ નીકળી ગયું. બાય થોડા ખાયરા ને થોડાક મેં હેર્યા થોડાક ફેરા માર્યા ને એટલે બધા જેમ આપણે નાખી દીધા. બીજો કેરો ભરાઈ જવા આવી ગયો છે. થોડો બધું રહ્યો છે મિત્રો. મસ્ત ગણ કરે રબડું. એક ધોરીઓ કટોકટે મતો પછી ના ધોઈ નાખી એવું બધું છે. ઓલ પર થોડાક મિત્રો વધુ ફૂલડા દેખાય જો તમે વ્લોગમાં ઝૂમ કરીને દેખાય તો બે થોડા થોડા રહે ને મિત્રો ભીંડાના ફૂલડા છે. નાઇટ પર મિત્રો ઓછો જ ઉતરે અને ઓલ પર થોડોક વધુ ઉતરે છે એવું બધું છે. ચાલો અત્યારે આપણે પાછા પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 11:40 મિનિટ થઈ ગયા ને જો આપણે પાણી વાળતા હતા ને લાઇટ વાગી મિત્રો. જો આપણે વાડી વ્યવસ્થિત લાઇટ તો જે મિત્રો આવી નથી ગલોપ મેં ધ્યાન રાખીને બેઠો હતો અને 4 કેરા ભરાણા ને 5 ખેડ તો મિત્રો લાઇટ વહી ગઈ. 4 કેરા ભણા પછી મેં કાંઈ વલોક ઉતાર્યો જેમ કે જે ચાલુ કરીને પોગો કાંઈ કેરો ભરાવા આવે કાં હોય પછી પરવા એ ભરાઈ જાય કેરો પછી પાછો પોગું કાં એમાં 4-5 ઝટકા મિત્રો મારી ગઈ આવી નહીં લાઇટ આવે ત્યારે આપણે પાછી ચાલુ કરી દઈશું. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો. બપોરો કરી જો આપણે હવામાન વ્યવસ્થિત વિડીયો ફોન કરો મિત્રો લાઇટ તો મિત્રો આવી ગયા માટે લાઇટ આવે તો ત્યારે પવન થાય લગાવવા પડે એવું એટલે પાછું જોયું રહેશે બપોર મસાલા પાઈ ન પાઈ લાઇટ આવે મિત્રો પાછું આપણે જોયું છે હમણાં લાઇટ આવે તો ફાઇનલી મિત્રો જો આપણે જાગીને આપણે પડામાં હાલતા થઈ ગયા છે ને વાગ્યા છે 5:18 મિત્રો થઈ ગઈ છે અને લાઇટ આવી ગઈ મિત્રો. અત્યારે લાઇટ આવી તો મોટર આપણે ચાલુ કરી દીધી મિત્રો. પોદળા મિત્રો જો સુકાઈ જાય ગોપાલ પોદળામાં પગ તમે જોઈ શકો છો. જો મિત્રો પોદળા તડકાના આવેલા થઈ જાય કેમ કે આપણે પાણી નાખેલું હતું પાછું ઓલું કરવું પડશે પાણી કા ગોપાલ પોદળા જો હુકાય પાછા આપણે હડકા રાગે કરવા પડશે. પાવડર નાખીને કેરો ભરાઈ ગયેલો હોય કેરો મિત્રો અધૂરો લગભગ છે અધૂરો છે. ઝૂમ કરીને મિત્રો જોયું આપણે કે આપણે બનાવવાનો છે કોમેડી વિડીયો એટલે જો નાનો હોય કા ગોપાલ હાવ 2-3 સેકન્ડના કોમેડી વિડીયો ન આવે મિત્રો. થોડો ફ્રેમ એટલે આ થોડું કોમેડી વિડીયોનું શૂટિંગ કરી નાખવી પછી આપણે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે કોમેડી વિડીયો બની ગયો ને ગોપાલ મિત્રો ઘોડે વેખે છે ચાલો કઈ ના કાંઈ રોજ એક બનાવવાનું લાગે હરખું નહીં થતું કારણ પાણી વાળતા તો મિત્રો બનાવી છે કે રોજ વધુ ગોપાલ એની ચેનલ મીકે છે ગોપાલ એ નાઈટ મીકે છે હું ક્યારેક ક્યારેક એમાં હોઉં કેમ કે આપણે પાસે ટાઈમ જ ન હોય હું એવું હોય બધું. ચાલો અત્યારે હવે પાણી આપણે વાળવા મળવી. પાણી વાળતા વાળતા લાગીએ ભૂખ ને જો આપણે વ્યવસ્થિત પાણી પૂરી ખાવા ગોપાલ જો મિત્રો પાણીપુરી ખાઈ જાય એટલે ઉતાર્યો આપણે ભૂંગળા લેવા હતા ને પાણીપુરી વાળો આવી ગયો ત્યારે બનાવે મિત્રો. ચાલો હું ગોપાલ પાણીપુરી ખાઈ લેવી. ફાઇનલી મિત્રો જો આપણે પાણીપુરી ખાઈને વ્યવા છે ને જો આપણે પાછા આપણે પાણી વાળો વ્યવ છે મિત્રો. હવે જો મિત્રો આપણે 1-3 કેરા રહ્યા મિત્રો પોતળા જો આપણે કરતા જઈએ છીએ પાણી નાખ્યું એટલે પલળવા મીકી દીધા હુકાઈ જતા બપોર પહેલાં આવેલા કર્યા એટલે ભીંડો આપણો મિત્રો ઘણું છે એમ તો એ તો ઝૂમ કરી મિત્રો જોયો છે એટલે ખબર પડી જાય આમ દેખાય છે એવું બધું છે. ચાલો અત્યારે આપણે ઘણી પાછા પાણી વાળવા મળે દાડકી જશે. ફાઇનલી મિત્રો વાગવા આવી જશે 7 ને જો આપણો ભીંડો પી જાવ મિત્રો આવી ગયો છે છેલ્લા ક્યારે મૂકી દીધું છે એ તો વાળો છે મિત્રો થોડેક પહોંચ્યું છે તી મિત્રો જો આઈથી મેં આવી ગયો થોડો ગીરો છે મસ્ત વ્યૂ આવે એક નંબર જોવો તમે. અને આપણે ગોપાલે છે પાણી વાળવામાં હારે પાણીપુરી ખાઈને બે વેવા કા ગોપાલ પછી ગોપાલ ખડે રહીને આવ્યો તો હું હા બસ એમ આઈફોન લીધો કા જાજો ખર્ચો કે નહીં સપોર્ટ કરતા રહેજો બહુ તમે મિત્રો જો તો એકાદ કોમેન્ટ કરી દેજો એટલે અમને મજા આવે તમે અમારા વ્લોગ જોવો છો કા ગોપાલ કોમેન્ટ કરવા નહીં ભૂલો કા ગોપાલ બરોબર હા બધો એવું બધું છે. ચાલો ત્યારે આપણે વાડીએ જઈ મોટર બંધ કરી દઈએ કા એક કેરો ભરાઈ જાય છે. ફાઇનલી મિત્રો જો આપણે મોટર બંધ કરી દીધી અને મોટર બંધ કરીને તો આપણે ધામમાં વ્યવસ્થિત હું સૌ ને ગોપાલ છે પલંગે બેઠા છે કા ગોપાલ ગાડી નહીં કા ગોપાલ કેમ કે ધામમાં હોવા એવું રહેતું પવન બહુ છે એટલે કા ગોપાલ એવું છે 2-3 પવન બહુ છે ને એટલે વિડીયો બનાવવામાં થોડોક પડે
વિડીયો બનાવવામાં હરખું નહીં આવતું કાકો પણ નકરો એની વાત પછી પવન થોડો ખાતા પણ ઘડે ત્યારે કાંઈ કાંઈ કટકો લઈ લ્યો એટલી ઉતાર લઈ વાત જાય તો બહુ એવું બધું હોય કાકો ભાઈ પવન જ બહુ આવે તો ધી આઈસમી જો હે મિત્રો અત્યારે સારો બને આમ છે કોમેન્ટ વિડીયો પણ અત્યારે એવું કંઈ તાત્કાલિક ન બની જાય કાકો વાર લાગે ને તો વાર લાગે કટકા યાદ મળે કા એવું બધું છે તે હાલો હું ગોપાલ તો ધામત કડીક બે પછી યાદ આઠા ફાઇનલી મિત્રો વાગી જશે 8 ને જો આપણે મસ્ત મજાની વાળું કરી લીધે વાળું કરીને જો આપણે પહેલાં તો ભીંડાના જબલા આપણે નીકો છે મારા કાકા એટલે 3 જબલા આપણે ભીંડાના થયા હતા 10 કિલોના જબલા હતા એટલે 1.5 મણ ઉપર ભીંડો મિત્રો હતો એ કાલનું કાલે આપણે આવીશું તમને કીધું છે એટલું જોઈએ લગભગ તો 1.5 મણ તો છે કે 10 કિલોના જબલા હતા એટલે આખા ભેરાવ એટલે એટલો થાય જ તે હાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય